મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ભવનાથ ગિરનાર ઉપર રોપવેમાં. ભારતીય આશ્રમ એ તો તોડી નથી નાખી બીજી. હા ઓલો સોનાપુરી. તો ગાઈઝ આ છે સોનાપુરી સ્મશાન જુનાગઢનું. ઓલો અશોકનો શિલાલેખ આવે ને. હા પેલા કે હતું ને મને. હા મિત્રો આ સમય છે 2025નો, શિવરાત્રિ પહેલાંનો જ છે, એટલે બધું કામકાજ બહુ જોરશોરથી ચાલતું હતું. તો મિત્રો રાતે અહીંયા મેળો હોય છે, જ્યાં બાળકોને ખૂબ જ મજા પડી જાય એવું બધા રાઇડ્સ નાની મોટી હોય છે. એટલે બાળકોને લઈને અહીંયા રાતે આવો એટલે તમને પણ મજા પડી જાય. ભારતીય આશ્રમ. બરાબર સહી પકડે. ભારતીય આશ્રમ જ છે ને આપણું. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ભવનાથ તળેટીમાં. તમે જોઈ શકો છો આજુબાજુ ઘણી બધી ધર્મશાળાઓ હોય છે, ગિરનારની પર્વતમાળાઓ. આ છે આપણું ભવનાથનું સર્કલ. જાઉં રિટર્નમાં જઈ શકીએ ને ત્યાં. મેન ઈ છે ને મંદિર. જ્યોતિર્લિંગ નથી પણ જ્યોતિર્લિંગ હોય તો એ તો આવે છે.
અહીંયા કંઈક બનાવતા લાગે. ત્યાં બધું માણસ બેઠું હોય ને હા એના ભેડા માટે આમાં બધું માણસ હા. હાલવાની જગા શિવરાત્રિ આવતી હોવાથી બધા પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત હોય છે અને જોરશોરમાં તૈયારી ચાલી રહી છે શિવરાત્રિ મેળાની. દિવાળીમાં તો શિવરાત્રિ, શ્રાવણ મહિનો ને દિવાળી હા પરિક્રમા એટલે દિવાળી. હા. એ ક્યાંથી છે કોલા પ્રવેશ દ્વારથી હાલીને આવવું પડે. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છે રોપવેના ગેટની પાસે. તો અહીંયા આપણે ગાડી બાડી જે આપણે રિક્ષા છે પાર્ક કરીને અંદર જઈશું. આ છે રોપવેનો એન્ટ્રી ગેટ. હરે રામ હરે કૃષ્ણ હરે. બોલ હવે અમે પહોંચી ગયા છીએ ભવનાથના વેટિંગ રૂમમાં. હા રોપવેના. રોપવેમાં. આ છે ભારતી માસી જ્યાં અમે ભારતી આશ્રમમાં રહીએ છીએ. આ જીનલ છે હે. તો ફાઇનલી મિત્રો અમારો નંબર આવી ગયો છે રોપવેમાં બેસવાનો. માણસ ઘટે માણસ ઘટે પછી બે જાય દેવા દે વાંધો નહીં એને ત્યાં કાચ પાવલા ભાઈ બેવું. બાપુ આનંદ દેવાય ને બાપુ ને ખાવો કરતા અમારું એસી ઉપર નું સારું કે બહુ જવું તો છે મને ચડી જાય આપણે બોટિંગમાં જવું ક્યાં જવું લાસ્ટ નંબર બે જાવ તમે તમારે જે કરો કસ્ટમર ઉતાર કેવું લાગે?